આપણે સ્ટાર્ટ કરવાના છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો અહીંયા આગળ આપણને ચેપ્ટરના નામની અંદર બે અલગ અલગ વર્ડ દેખાય છે. એક તો ઇલેક્ટ્રો અને બીજું છે કેમેસ્ટ્રી. ઇલેક્ટ્રો એટલે તમે એવું સમજો કે અહીંયા આગળ ભાઈ ઇલેક્ટ્રિક ચાર્જની વાત કરે છે. ઇલેક્ટ્રિક ચાર્જ અથવા તો કરંટ, ઇલેક્ટ્રિક ચાર્જની મૂવમેન્ટ થાય એટલે કરંટ જનરેટ થાય. અને કેમેસ્ટ્રીનો મિનિંગ છે એ થાય આપણે લેશું કેમિકલ રિએક્શન. તો એવું કહી શકીએ કે કેમિકલ રિએક્શનને લીધે થઈને જો ઇલેક્ટ્રિક ચાર્જ પ્રોડ્યુસ થાય, બરાબર, અને ચાર્જ એટલે એક પ્રકારનું છે એ શું છે, ચાર્જનું મૂવમેન્ટ એટલે આપણે શું કહી શકીએ, કરંટ. તો અહીંયા આગળ છે અલ્ટિમેટલી ચાર્જના મૂવમેન્ટને લીધે થઈ અને ઇલેક્ટ્રિક કરંટ જો પ્રોડ્યુસ થાય તો એને આપણે કહીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ્સ વિથ reaction which involves generation of current, or આપણે એનું ઊંધું કરીએ, કરંટ આપીએ ને જો કેમિકલ રિએક્શન થાય તો એને આપણે શું કહીએ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કહીએ. એટલે આમાં અલ્ટિમેટલી આપણે એવું કરવાના છીએ કે કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી અથવા તો ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી કેમિકલ એનર્જી, બે રીતના આપણે છે એ રિએક્શન્સ છે એ બધી જોવાના છીએ અને આનો સ્ટડી કરવાના છીએ. એટલે અલ્ટિમેટલી કેમિકલ રિએક્શનનો રિલેશન ચાર્જની સાથે છે એવું આપણે કહેવા માંગીએ છીએ. આને કહેવાય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બરાબર છે. બે ટાઈપના આપણે પ્રિન્સિપલ જોવાના છીએ, કેમિકલ એનર્જીની અંદરથી ઇલેક્ટ્રિકલ એનર્જી અને બીજું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદરથી કેમિકલ એનર્જી. આ બે વસ્તુ જોવાના છીએ. આમ જોવા જઈએ તો આ જે ચેપ્ટર છે ને આપણે 3 ટાઈપમાં ડિવાઈડ કરશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીને. ત્રણ ટાઈપની અંદર આપણે છે એ ચેપ્ટરને ડિવાઈડ કરી દઈએ. પેલું આપણે બધા જોવાના છીએ ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક સેલ જોવાના છીએ. ગેલ્વેનિક સેલ એન્ડ બેટરીઝ. ગેલ્વેનિક સેલ એન્ડ બેટરીઝ. સેકન્ડ આપણે ભણવાના છીએ ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસ એટલે વિદ્યુત વિભાજન. ઇલેક્ટ્રોલિસિસ એટલે વિદ્યુત વિભાજન થાય ગુજરાતીમાં. અને ત્રીજું આપણે ભણવાના છીએ કંડક્શન. કંડક્શનનો અર્થ થાય વાહકતા. ચોથું એક આપણે ભણવાના છીએ કરોઝન. ક્ષારણ. આટલા પોઈન્ટ શીખવાના છે. લો આ ચેપ્ટરને આપણે આટલા પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધા, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4. ગેલ્વેનિક સેલ એન્ડ બેટરીઝ, બીજું જોવાના છીએ ઇલેક્ટ્રોલિસિસ, પછી છે કંડક્શન. કંડક્શન એટલે વાહકતા. વાહકતામાં ફિઝિક્સમાં તમે લોકો મેટાલિક કંડક્ટર જોવો છો, ધાતુઓમાં જે વિદ્યુતનું વહન થાય એ. આપણે દ્રાવણો માટે વાત કરવાની છે, સોલ્યુશન માટે. અને પછી છેલ્લું છે ક્ષારણ. આપણે આપણો સ્ટડી છે અહીંયા આગળથી સ્ટાર્ટ કરવાના છીએ ગેલ્વેનિક સેલથી. ત્યાંથી આપણે છે એ શરૂ કરીએ. સેલનું નામ છે ગેલ્વેનિક સેલ. અને આમાં મેં તમને વાત કરી એમ કોઈ પણ આ એનર્જીનું કન્વર્ઝન આપણે કરીએ, એક જનરલ છે એ પહેલા વાત કરી દઉં. ચલો ભાઈ, એક બીકર છે. આ બીકરની અંદર CuSO4 એક્વિયસ છે અને આની અંદર હું ઝિંકની પ્લેટ રાખું છું. આ ઝિંકનો ઇલેક્ટ્રોડ આપણે આમાં ડીપ કર્યો. અહીંયા આગળ CuSO4 નું સોલ્યુશન છે અને આ છે Zn, ઝિંક મેટલ. જેવું તમે આને છે એ ડૂબાડો તો રેડોક્સમાં તમે લોકો શીખ્યા છો, આમાં તરત રિએક્શન સ્ટાર્ટ થશે. કઈ રિએક્શન સ્ટાર્ટ થશે? ઝિંક સોલિડ છે એની રિએક્શન થશે CuSO4 સાથે. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે, બરાબર.
શું બનવું જોઈએ? ZnSO4 aqueous પ્લસ કોપર એસ સોલિડ. ધીમે ધીમે સમય જાય એટલે આની અંદરથી ઝિંક છે એ Zn+2 માં આવી જાય અને આની ઉપર ઢોળ ચડી જાય કોપરનો. કોપર જે છે એ થોડું ઘણું એની ઉપર ડિપોઝિટ થાય, ખવાય તે ને થોડું ઘણું ડિપોઝિટ થાય, બાકી કોપર જે છે એ અલગ છૂટું પડી જાય. આ રિએક્શન થાય. હવે આ રિએક્શન જ્યારે થાય તો તમને ખબર પડે કે શરૂઆતની અંદર તો કોપર સલ્ફેટ કેવું હોય? એકદમ બ્લુ કલરનું હોય. તમે રેડોક્સમાં શીખ્યા જ છો. જામનગર હરિયા લેટ આવો છો. ચલો અહીંયા આગળ આ રિએક્શન થાય તો CuSO4 છે એ એકદમ પેલા બ્લુ હોય, પછી આ તો કલરલેસ હોય ને, તો ઇનિશિયલી સોલ્યુશન તમારું ડાર્ક બ્લુ હોય, ધીમે ધીમે રિએક્શન થાય એમ બ્લુ કલર વયો જાય, ડિસઅપિયર થઈ જાય અને સોલ્યુશન એકદમ ટ્રાન્સપરન્ટ બની જાય. ઓકે, તો અહીંયા આગળ છે એ કલરલેસ થઈ જાય, બ્લુ ની અંદરથી કલરલેસ. આ રિએક્શન થાય ત્યારે થોડા ઘણા અમાઉન્ટની અંદર સોલ્યુશનની અંદર હીટ પ્રોડ્યુસ થાય. અહીંયા તમે બીકરનું ટેમ્પરેચર મેઝર કરો ને તો બીકરની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયેલું એવું જોવા મળે. ધેટ મીન્સ કે આમાં હીટ પ્રોડ્યુસ થઈ છે. આ ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન છે, સીધે સીધું. ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ બોથ આર પ્રેઝન્ટ ઇન ધ સેમ વેસલ. તો વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે ભાઈ આપણે આને છે એ અલગ અલગ વેસલમાં બે રિએક્શન કરીએ તો એક હાફ રિએક્શન એક વેસલમાં થાય અને બીજી હાફ રિએક્શન અલગ વેસલમાં થાય. આની અંદર બે એક જ વેસલમાં પ્રેઝન્ટ છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ બે એક જ વેસલમાં પ્રેઝન્ટ છે. અને કેમિકલ રિએક્શન જેટલી કાંઈ આગળ થઈ, બધી કેમિકલ રિએક્શન શેમાં કન્વર્ટ થઈ ગઈ? હીટમાં. કેમિકલ એનર્જીનું કન્વર્ઝન શેમાં થાય છે? હીટમાં. તો આપણે અલગ કરવું છે. આપણે એવું કરવું છે કે કેમિકલ રિએક્શનનું કન્વર્ઝન ઇલેક્ટ્રિક કરંટમાં થઈ જાય, ઇલેક્ટ્રિકલ વર્કની અંદર થઈ જાય. તો એની માટે જે આપણે સેલનો યુઝ કરીએ છીએ આ બધાને ઇન જનરલ બોલાય ઇલેક્ટ્રોકેમિકલ સેલ. જે જગ્યાએ આવી રિએક્શન્સ થતી હોય એ બધાને શું બોલીએ? ઇલેક્ટ્રોકેમિકલ સેલ. અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એના બે ટાઈપ છે. એક છે ગેલ્વેનિક સેલ, ગેલ્વેનિક સેલ, અને બીજું છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ગેલ્વેનિક સેલની અંદર છે એ શું કરશું આપણે? ગેલ્વેનિક સેલની અંદર કેમિકલ એનર્જીની અંદરથી આપણે બનાવશું ઇલેક્ટ્રિકલ એનર્જી. કેમિકલ રિએક્શન કરશું એટલે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. અહીંયા આગળ ઊંધું થશે. તમે બહારથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરશો એટલે કેમિકલ રિએક્શન થશે. આ રિએક્શન્સ છે ને આમાં કેમિકલ રિએક્શન થઈને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થાય, એટલે આ બધી જ રિએક્શન છે એ સ્પોન્ટેનિયસ હોય. ધીસ રિએક્શન્સ આર સ્પોન્ટેનિયસ. આ બધી રિએક્શન સ્પોન્ટેનિયસ હોય. આની અંદર આપણે નોન સ્પોન્ટેનિયસ રેડોક્સ રિએક્શનને કરાવશું. નોન સ્પોન્ટેનિયસ નો મિનિંગ એવો નહીં કે એ કોઈ દી થાય જ નહીં, બટ ઇટ રિક્વાયર્સ સમ ઇન્ડક્શન, અથવા તો બહારથી તમે એને કરંટ આપો ને પછી રિએક્શન સ્ટાર્ટ થાય. એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ પછી આ કેમિકલ એનર્જીમાં કેમિકલ રિએક્શન્સ થાય. એટલે આમાં આપણે સ્ટડી કરવાના છીએ નોન સ્પોન્ટેનિયસ. આમાં સ્પોન્ટેનિયસ રેડોક્સ, આની અંદર નોન સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે તમે લોકો સમજો છો કે અહીંયા આગળ જે કોઈ આવશે એની માટે ડેલ્ટા જી છે એ કેવું હશે? નેગેટિવ. આ બધી રિએક્શન્સ માટે ડેલ્ટા જી કેવું હશે? બોલો, પોઝિટિવ. તો તમારે બહારથી એને કરંટ પાસ કરવાનો એટલે રિએક્શન પ્રોસીડ થાય. મેઇન બે ટાઈપ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલના, ગેલ્વેનિક સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલ. આપણે આપણો સ્ટડી અહીંથી સ્ટાર્ટ કરીએ, ગેલ્વેનિક સેલથી. અને આપણો એમ અત્યારે એવો છે કે ભાઈ આ જે રિએક્શન થાય છે એ છે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન એટલે એક જ વેસલની અંદર બે પ્રેઝન્ટ છે. ધીસ ઇઝ ડાયરેક્ટ રિએક્શન. હવે આપણે ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન કરાવી છે.
અલગ અલગ વેસલમાં. તો આ જે હીટ છે એ હીટ પ્રોડ્યુસ થાય છે એની જગ્યાએ શું બની જવું જોઈએ? ઇલેક્ટ્રિકલ એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી અથવા તો કરંટ. ચાલો ધ્યાન આપો, હેડિંગ આપો ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક સેલ આનું બીજું નામ છે ગેલ્વેનિક સેલની સેલ જે છે એ આને બીજું આપણે એવું કહીએ ડેનિયલ સેલ. ડેનિયલ એક સાયન્ટિસ્ટ છે, એને ગેલ્વેનિક સેલ બનાવેલો છે. ગેલ્વેનિક સેલ એક જનરલ નામ છે, એમાં બધી ટાઈપના સેલ આવે. તમે આગળ ધીમે ધીમે સમજી જશો હું શું કહેવા માંગુ છું. અથવા તો આને બીજું બોલાય વોલ્ટેઇક સેલ. વોલ્ટેઇક સેલ પણ જનરલ નામ છે. આપણે આમાં ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન કરાવી છે. We are doing indirect redox reaction so that chemical energy can be converted into electrical energy. આનો મૂળ પ્રિન્સિપલ શું છે બોલો? આપણો મૂળ ધ્યેય શું છે અહીંયા આગળ? ભાઈ કેમિકલ એનર્જી છે એને શેમાં કન્વર્ટ કરવાના છે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. તો આવું કરવા માટે શું કરશો? સૌથી પહેલા તો તમારે એક વેસલ લેવાનું. હવે બધાનું ધ્યાન અહીંયા આગળ ભાઈ, હવે તમારું કામ છોડી દો અને અહીંયા આગળ ધ્યાન આપો. સૌથી પહેલા તો આપણે એક વેસલ લઈએ. આ વેસલની અંદર ZnSO4 નું સોલ્યુશન રાખીએ અને આ સોલ્યુશન છે એ એક્વિયસ છે, 1 મોલર રાખીએ છીએ. આ વેસલ એ છે, આની અંદર આપણે 1 મોલર ZnSO4 લઈએ. એ સોલ્યુશન લઈ અને અહીંયા આગળ ઝીંકનો ઇલેક્ટ્રોડ આપણે ડીપ કરીએ છીએ. જેનું સોલ્યુશન છે એનો જ અહીંયા આગળ રોડ લેવાનો. તમે અહીંયા આગળ છે એ ZnSO4 લીધું તો અહીંયા આગળ શેનો રોડ રાખશો ભાઈ? ઝીંકનો. તમે માની લો કે અહીંયા આગળ નિકલનો રોડ લ્યો છો તો સોલ્યુશન કોનું લેવાનું? NiSO4 નું. તમે અહીંયા આગળ કોપર રાખો છો તો CuSO4 અથવા CuNO3 ટ્વાઇસ. કોપર સલ્ફેટ, કોપર એસિટેટ, કોપર નાઇટ્રેટ, કોપર ક્લોરાઇડ. પણ ભાઈ સોલ્ટ કોનો લેવાનો? જે તમે રોડ લ્યો છો એનો. બરાબર. તમે અહીંયા આગળ છે એ માની લો કે ભાઈ એવું કરીએ કે આપણે ટીન નો રાખીએ છીએ, Fe નો રાખીએ તો FeSO4, FeCl2, FeNO3 ટ્વાઇસ. જેનો તમે સળિયો લ્યો ને એના જ સોલ્ટનું સોલ્યુશન બનાવવાનું. ઓકે, એ વાત ક્લિયર. હવે આને બોલાય હાફ સેલ અને આ જે રોડ છે ને હવે બોલાય ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ ક્યારે બોલાય? when the metallic rod comes in contact with its own salt solution. એ પોતાના જ સોલ્ટના સોલ્યુશનમાં કોન્ટેક્ટમાં આવે ને પછી એને ઇલેક્ટ્રોડ કહેવાય. આમનામ એને ઇલેક્ટ્રોડ ન કહેવાય, એકલો હોય તો એને હળિયો કહેવાય અને હરિયાના તો બીજા બધા ઉપયોગ થાય. બરાબર. આમનામ એને કાંઈ ન કહેવાય. ભાઈ ઘોડીએ ચડેલો હોય તો જ એને વરરાજો કહેવાય. આમનામ એને કાંઈ એમ ન કહેવાય કે આવો આવો વરરાજા એમ. બરાબર છે, કન્ડિશન્સ હોય ને. એટલે અહીંયા આગળ જ્યારે આ ઇલેક્ટ્રોડ ત્યારે જ કહેવાય જ્યારે આ રોડ એના સોલ્યુશનના કોન્ટેક્ટમાં આવે. અને આને છે એ બોલાય હાફ રિએક્શન, હાફ સેલ. એટલાને બોલાય અર્ધકોષ હાફ સેલ. ચલો અહીંયા આગળ છે એ મેં એક કટકો બનાવી દીધો, એક પાર્ટ બનાવી દીધો. આ એક અડધો ભાગ છે એ શું છે ભાઈ? હાફ સેલ. હાફ સેલ એટલે અડધો ભાગ. બરાબર છે. હવે અહીંયા આગળ બાજુમાં આવું જ બીજું એક વેસલ લઈ લઈએ આપણે. આ છે વેસલ બી. ચલો આની અંદર આપણે કોપરનો રોડ રાખીએ છીએ. ચલો જેવો હું અહીંયા આગળ કોપર રાખું એટલે હવે શું થાય કયો? અહીંયા આગળ મારે કમ્પલસરી સોલ્યુશન કયું લેવું જોઈએ? કોપર સલ્ફેટનું, CuSO4. આ કોપરનો રોડ. તો સોલ્યુશન કોનું લીધું? CuSO4 નું. આ જે બે તમે રોડ લ્યો છો મેટાલિક રોડ, એનું વેઇટ કરેલું હોય પહેલેથી કે ભાઈ આ માની લો કે કેટલા ગ્રામનું રાખેલું, 25 ગ્રામ વાળો રાખ્યો છે, 30 ગ્રામ, કે જે કાંઈ વેઇટ હોય મેઝર કરી લીધેલું હોય. ઇનિશિયલ વેઇટ આનું X અને આનું Y. એ સળિયાનું વેઇટ માપીને પછી અંદર ડીપ કરે. તો મારી પાસે બે, આ પણ એક ટાઈપનો હાફ સેલ છે, આ પણ એક હાફ સેલ છે. અહીંયા એક હાફ સેલ, એક અહીંયા આગળ હાફ સેલ. આ હાફ સેલને આપણે રિપ્રેઝેન્ટ કરવો હોય તો ઇન જનરલ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરીએ? અહીંયા આગળ છે આનું રિપ્રેઝેન્ટેશન કેવી રીતે થાય?
અહીંયા આગળ આ ઝિંક અને Zn+2 જે સોલ્યુશનમાં છે એ બે એકબીજાના કોન્ટેક્ટમાં આવે. જો અહીંયા આગળ જે આ કઈ આપણી પાસે આ મેટાલિક રોડ છે આજુબાજુમાં, તો અહીંયા આગળ શું છે બોલો? Zn+2 હશે ઘણા બધા, અને અંદર શું છે? Zn. ભાઈ સળિયાની અંદર Zn અને આજુબાજુ સોલ્યુશનમાં Zn+2. તો આ બેની વચ્ચે એક ટાઈપનું ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય. ભાઈ આમાં તો મેટાલિક બોન્ડ હોય ને, તો એમાં તો થશે. અને અહીંયા આગળ છે એ 2 ઇલેક્ટ્રોન. આ બધા ત્રણેય વચ્ચે એક ટાઈપનું ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય. અહીંયા આગળ કેવું ઇક્વિલિબ્રિયમ હોય જોવો જઈ? ઝિંક, અહીંયા આગળ છે એ Zn+2 અને 2 ઇલેક્ટ્રોન. આવી રીતે અહીંયા પણ કંઈક ઇક્વિલિબ્રિયમ હશે. કેવું હશે બોલો? કોપર, એમાંથી Cu+2 અને 2 ઇલેક્ટ્રોન. સોલ્યુશન છે, સોલ્યુશન વાળા Zn+2. જો અહીંયા સરફેસ ઉપર ઇલેક્ટ્રોન તો છે જ. ઝિંક શું કરે? એના ઇલેક્ટ્રોન સળિયા ઉપર મૂકે અને સોલ્યુશનની અંદર Zn+2 માં જાય. અમુક Zn+2 હોય ઇલેક્ટ્રોન લેવાના ચક્કરમાં અહીંયા આગળ રોડ ઉપર આવશે. એટલે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ જ હોય આવું. તો હાફ સેલની અંદર આવું એક ઇક્વિલિબ્રિયમ બે જગ્યાએ હશે. હવે આને આપણે કેમ રિપ્રેઝેન્ટ કરશું હાફ સેલમાં? તો કે સાહેબ અહીંયા કોણ કોણ કોન્ટેક્ટમાં છે? ઝિંક અને Zn+2. ઝિંક છે એ સોલિડ ફેઝમાં છે અને Zn+2 કેમાં છે? એક્વિયસ મીડિયમમાં છે. તો આને આ હાફ સેલને આવી રીતે બતાવાય. બરાબર? આ હાફ સેલને આપણે આવી રીતે એક વચ્ચે લીટી મૂકીને બતાવશું. Zn+2 આવી રીતે બતાવાય. ચલો આ હાફ સેલને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશું? સળિયો કયો છે? કોપરનો. કોના કોન્ટેક્ટમાં છે? Cu+2. અને આ બે વચ્ચે એક ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થયેલું હોય. હાફ સેલને બતાવવા માટેની આ નોટેશન મેથડ છે. આ વર્ટિકલ બાર, વર્ટિકલ જે અહીંયા આગળ મેં વચ્ચે લીટી કરેલી છે એ શું રિપ્રેઝેન્ટ કરે? ડિફરન્ટ ફેઝ. એક સોલિડ તો એક એક્વિયસ છે. એમ અલગ અલગ ફેઝ વાળા છે, સેમ ફેઝ વાળા નથી. એમ તો એક અહીંયા એક હાફ સેલ પ્રિપેર કર્યો, એક અહીંયા હાફ સેલ પ્રિપેર કર્યો. ચલો હવે આ બેયને આપણે જોડી દઈએ મેટાલિક કોપરના વાયરથી કે એનીથી જોડી દઈએ અને વાયા ગેલ્વેનોમીટર G થી જોઈન્ટ કરીએ. આ છે ગેલ્વેનોમીટર G. ગેલ્વેનોમીટર G છે આ. બરાબર? G એટલે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર G જે છે એ તમને ખબર છે કે બે આવે, એમીટર આવે અને એક બીજો કયો આવે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનું વર્ક શું હોય? કરંટને ડિરેક્શન તમને બતાવે. એમીટર તમને છે એ કરંટ માપીને કે કેટલો કરંટ જાય છે. આ ગેલ્વેનોમીટર તો ખાલી ડિરેક્શન બતાવે કે કરંટ ક્યાંકથી ક્યાં ગયો એમ. ઓકે? અલગ અલગ આવે. તમે તો લોકો પછી આગળ શન્ટ ને એવું ઘણું બધું ભણો જ છો ફિઝિક્સની અંદર, એટલે તમને ખબર હોય કે એમાં શું થાય એમ. વોલ્ટ મીટર છે એ વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ બતાવે. એટલે કોણ શું બતાવી ખબર છે? આપણે તો અત્યારે કરંટ કેટલો પ્રોડ્યુસ થયો એની હારે કઈ લેવા દેવા નથી. આપણે તો કરંટ ક્યાંથી ક્યાં જાય છે એની સાથે લેવા દેવા છે. ચાલો હવે આ બે આપણે હાફ સેલ બનાવ્યા છે. એક ઝિંકનો હાફ સેલ છે, એક કોપરનો હાફ સેલ છે. આ બેને આપણે છે એ કોપરના વાયર અને ગેલ્વેનોમીટરથી કનેક્ટ કરી દીધા છે. ઇનિશિયલ વેઇટ અહીંયા આગળ જે લીધું હોય આનું પણ B હશે એવું માની લીધું. આને કેવી રીતે હાફ સેલને લખાય એ પણ તમને કહી દીધું. હવે દરેક ઇલેક્ટ્રોડ હોય ને એને પોતાની અમુક ટેન્ડન્સી હોય, ઓક્સિડાઇઝ થવાની કે રિડ્યુસ થવાની એવી ટેન્ડન્સી હોય. એને આપણે કહેશું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. બરાબર? અહીંયા આગળ ઝિંક અને આયન આ બે એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા એટલે અહીંયા આગળ એક ટાઈપનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ડેવલપ થાય. ફરીથી ભાઈ હું ડ્રો કરું છું, જોજો. સોલ્યુશનમાં કયા કયા આયન્સ છે બોલો? Zn+2 ઘણા બધા છે. અહીંયા આગળ Zn+2, Zn+2, Zn+2. અહીંયા કયા છે? ઝિંક. અચ્છા, આ ઝિંક શું કરે? એના ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોડ ઉપર મૂકે અને પોતે બધા છે એ Zn+2 બનીને ક્યાં જાય? સોલ્યુશનની અંદર. અલ્ટિમેટલી થાય એવું કે અહીંયા આગળ જે કાંઈ આ ઇલેક્ટ્રોડ છે, આ વાળો ઇલેક્ટ્રોડ, એમાં બધા અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને અહીંયા આગળ છે એ Zn+2, Zn+2 આવી રીતે. તો આ બેયની સરફેસ ઉપર અહીંયા આગળ એક પોટેન્શિયલ ડેવલપ થાય. એ પોટેન્શિયલને કહેવાય ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. જો તમે સમજો ઇલેક્ટ્રોડ આપણે શું કામ આને કીધું? હવે એ સોલ્ટના કોન્ટેક્ટમાં આવ્યો, સોલ્યુશનના કોન્ટેક્ટમાં આવ્યો એટલે. અને જરૂરી નથી જેટલા અહીંયા ઇલેક્ટ્રોન એટલા અહીંયા Zn+2 જ તે. ઝિંકની અંદર તો પોતાની અંદર મેટાલિક બોન્ડ ને, તો
એક પોટેન્શિયલ લેયર અહીંયા આગળ પ્રોડ્યુસ થશે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય એને. હવે આ પોટેન્શિયલ છે ને એ ડિસાઇડ કરે કે ભાઈ આને ઓક્સિડાઇઝ થવાનું છે, રિડ્યુસ થવાનું છે. એકાદ બે લેક્ચરમાં એ ખબર પડી જશે કે કેવી રીતે એ જોવાનું છે, શું છે. પણ કહેવાની વાત એ છે કે અહીંયા આગળ ભાઈ પોટેન્શિયલનો કંઈક ડિફરન્સ પ્રોડ્યુસ થયો હશે. આમાં પણ હશે અને આમાં પણ હશે. તો આપણે એને કંઈક સ્પેશિયલ નામ આપી દેશું. અત્યારે હું તમને કહી દઉં છું કે અહીંયા આગળ ઝીંકની અંદર ઓક્સિડાઇઝ થવાની ટેન્ડન્સી વધારે હોય અને કોપરની રિડ્યુસ થવાની ટેન્ડન્સી વધારે હોય. ઝીંકને ઓક્સિડેશન પામવું વધારે ગમે અને આને રિડ્યુસ થવું વધારે ગમે. તો થશે કેવું કે અહીંયા આગળ ઝીંકની અંદરથી ઝીંક છે એ શું કરશે, આ ઝીંક પોતાના ઇલેક્ટ્રોન, અહીંયા રિએક્શન પણ હું લખું છું એટલે આપણને કમ્પેરિઝન થાય પૂરેપૂરી, બરાબર. એનોડ આવી રીતે છે, હું રિએક્શન લખું છું. જો ઝીંક સોલિડ છે એ શું કરશે, પોતાના 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરી દેશે અને વયો જશે એક્વિયસ મીડિયમમાં ઇલેક્ટ્રોન રિલીઝ થઈને. આ થશે ઓક્સિડેશન. તો ભાઈ અહીંયા આગળ ઝીંક સોલ્યુશનમાં આવ્યો, એણે 2 ઇલેક્ટ્રોન અહીંયા રિલીઝ કર્યા. આ 2 ઇલેક્ટ્રોન ફરતા ફરતા ક્યાં આવશે, ગેલ્વેનોમીટરમાં આવશે. જેવા ગેલ્વેનોમીટરની અંદર ઇલેક્ટ્રોન આવે એટલે તરત જ અહીંયા આગળ એક ટાઈપનું ડિફ્લેક્શન તમને જોવા મળશે. આ ગેલ્વેનોમીટર Gની અંદર અહીંયા આગળ જે કરંટ છે એ આવી રીતે ઇલેક્ટ્રોન અહીંયા આગળ ટ્રાન્સફર થાય છે એટલે તરત જ તમને ડેવિએશન જોવા મળશે. ભાઈ અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન ફરતા ફરતા અહીંયા આવ્યા, ઝીંકે ઇલેક્ટ્રોન અહીંયા આગળથી રિલીઝ કર્યા, એ ઇલેક્ટ્રોન વાયરમાં થઈને ગેલ્વેનોમીટરમાં થઈ અને ક્યાં એન્ટર થયા, તો કે કોપરમાં. કોપરના રોડ ઉપર ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે, પણ કોપરના આજુબાજુ અહીંયા આગળ બીજા આયન્સ હશે ને, ક્યાં આયન્સ છે, Cu+2. તો ભાઈ સોલ્યુશનની અંદર અહીંયા આગળ Cu+2 આયન્સ ઘણા બધા છે. આ બધા Cu+2 આયન ક્યાં જશે, અહીંયા આગળ રોડ ઉપર વહી જશે. તો Cu+2 ફ્રોમ એક્વિયસ મીડિયમ તરત રોડ ઉપર જશે ને 2 ઇલેક્ટ્રોન લઈ અને પોતે કન્વર્ટ થઈ જશે Cu સોલિડમાં. આ પ્રોસેસને કહેવાય રિડક્શન. અહીંયા આગળ તમે જુઓ ને તો ધીમે ધીમે એનો ઢોળ ચડે. અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન ઝીંકમાંથી નીકળતા જાય અને કોપરમાં ટ્રાન્સફર થતા જાય. ઝીંકની અંદરથી ઇલેક્ટ્રોન નીકળતા જાય એટલે એક સમય એવો આવશે કે અહીંયા આગળ ઝીંકનો ઇલેક્ટ્રોડ ધીમે ધીમે છે એ ખવાતો જાય, બરાબર. અહીંયા આગળ ઝીંકનો ઇલેક્ટ્રોડ છે એનું કોરોઝન થઈ જાય, ખવાતો જાય. બધો જ ઝીંક શેમાં આવી જશે, તો કે સોલ્યુશનમાં ઇન ફોર્મ ઓફ Zn+2. અહીંયા આગળ જેટલા કઈ કોપર છે એ બધા શું થશે, આની ઉપર જમા થશે. તમે સમજો કે અહીંયા આગળ વેઇટ ઓછો થશે, અહીંયા આગળ વેઇટ વધશે. હવે અહીંયા આગળ છે એ જેમ જેમ ઝીંક આવતો જશે એ બરાબર, અને જેમ જેમ અહીંયા કોપર ડિપોઝિટ થતો જશે તો ઇલેક્ટ્રિક કરંટ આપણને મળ્યો તો ખરી અહીંયા આગળ, પણ એ થોડીક વાર મળે પછી તરત 0 થઈ જાય. અહીંયા આગળ હજી કંઈક લિમિટેશન છે. શું લિમિટેશન છે એ સમજો. અહીંયા આગળ હજી આપણી પાસે કંઈક લિમિટેશન છે. ઇનિશિયલ ફેઝમાં શું હતું, ઇનિશિયલ ફેઝની અંદર અહીંયા આગળ ZnSO4 નું સોલ્યુશન હતું. તો ZnSO4 ના સોલ્યુશનની અંદર જેટલો Zn+2 હોય એટલો જ શું હોય, SO4-2 હોય. જેટલી ભાઈ ઝીંક+2 ની કોન્સન્ટ્રેશન હતી એટલી જ SO4-2 ની કોન્સન્ટ્રેશન. મોલર કોન્સન્ટ્રેશન ઓફ ZnSO4 અને અહીંયા આગળ SO4-2. અહીંયા શું કહી શકીએ બોલો, જેટલા Cu+2 ની કોન્સન્ટ્રેશન એટલી જ કોન્સન્ટ્રેશન SO4-2 ની. હવે તમે સમજો, ઉપરથી ઝીંક બધો Zn+2 ના ફોર્મમાં અહીંયા આગળ આવતો ગયો. SO4-2 તો અંદર હતા આટલા જ હતા, પણ Zn+2 વધી ગયા, બહુ અહીંયા આગળ Zn+2 આવી ગયા. એટલે પછી આવું થઈ ગયું, Zn+2 બહુ જ વધી જાય છે કોની કરતા, SO4-2 કરતા. એટલે આ સોલ્યુશનની અંદર અહીંયા આગળ હવે પ્રીડોમિનેન્ટલી કયો આયન એક્ઝિસ્ટ કરે છે ભાઈ, Zn+2, બરાબર. થોડાક સમય પછી એ ટી ટાઈમ ઉપર હવે તો વધી ગયા ને SO4-2 કરતા Zn બહુ વધી ગયા. અહીંયા આગળ ચેક કરો, કોપર તો બધા ઇલેક્ટ્રોડ ઉપર જતા રહ્યા અને અહીંયા આગળ આખું લેયર બનાવી દીધું. અહીંયા આગળ કોણ ભાઈ બચ્યું રહેશે બોલો, વધારે કયો આયન થઈ ગયો, અહીંયા આગળ Cu+2 તો બહુ ઓછા થઈ ગયા અને SO4-2 બહુ વધી ગયા. આમાં એકલો સલ્ફેટ થઈ ગયો ને આની અંદર થઈ ગયા એકલા Zn+2, બરાબર. અહીંયા આગળ છે એ આવી ગયા. આમાં પ્રીડોમિનેન્ટલી કયો આયન છે ભાઈ, અહીંયા આગળ આયન કયો વધારે થઈ ગયો, હવે
તો કે સાહેબ Zn+2 બહુ બધા સોલ્યુશનમાં આવી ગયા એટલે ચાલો હવે આમાં એકલું Zn+2 જ રહ્યું. આ બાજુ છે એ કયો આયન વધારે પડ્યો રહ્યો તો કે SO4-2. અહીંયા આગળ આયન છે એ આપણને મળે છે SO4-2. આ વેસલ પોઝિટિવ ચાર્જ વાળું થઈ ગયું, આ નેગેટિવ ચાર્જ વાળું. હવે આ પોઝિટિવ ચાર્જ સોલ્યુશનમાં હોય તો હવે ઇલેક્ટ્રોનને જવા ન દે, પકડી રાખે. અને ઇલેક્ટ્રોન અહીંયા આગળ જવાનું પસંદ ન કરે કારણ કે અહીંયા હવે એકલું શું થઈ ગયું -2. જો આજુબાજુમાં આયન્સ ક્યાં છે SO4-2 વધી ગયા. તો જરૂર અહીંયા આગળ આપણે વીજભારનું તો શું થવું જોઈએ, કન્ઝર્વેશન થવું જોઈએ ને, માસ સંરક્ષણ. તો અહીંયા આગળ તો એકલો પોઝિટિવ ચાર્જ થયો, અહીંયા આગળ નેગેટિવ ચાર્જ થયો. હવે આ કામ ન કરે, અહીંથી અહીંયા આગળ જાય નહીં, થોડાક ક્ષણો માટે કામ કરે પછી આ બેટરી તરત 0 થઈ જાય, કામ જ ન આપે. આપણે તો ભાઈ કન્ટિન્યુઅસ કરંટ જોઈએ. એવું થોડું હોય કે પાવર લાવો ને 2 મિનિટમાં હાલે ને બધું બંધ, તો આ તો ખોટું કહેવાય. તો આપણે શું કરવું જોઈએ હવે આની અંદર તો કે સાહેબ આ બે સોલ્યુશનને કોન્ટેક્ટમાં લાવવા પડે. ગમે એમ કરીને આપણે આ બે સોલ્યુશનને ન્યુટ્રલાઇઝ કરવા પડે. તો એ સોલ્યુશનને ન્યુટ્રલાઇઝ કરવા માટે થઈ અને આપણે એક સ્પેશિયલ ઇન્વર્ટેડ યુ શેપ ટ્યુબનો ઉપયોગ કરીએ જેને કહેવાય સોલ્ટ બ્રિજ. બરાબર, ઇન્વર્ટેડ યુટ્યુબનો ઉપયોગ કરશું ભાઈ. યુટ્યુબનો કામ લાગશે હવે અહીંયા આગળ આપણે. બરાબર, યુટ્યુબનો ઉપયોગ કરીએ. ચાલો, ઇન્વર્ટેડ યુ શેપ ટ્યુબ. આને કહેવાય સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજ. અહીંયા આગળ રૂના પૂમડા રાખેલા હોય. બરાબર છે, ગ્લાસ વૂલ કહેવાય આને. ગ્લાસ વૂલ, રૂના પૂમડા રાખ્યા હોય. આનો હું જરૂર પડી તમે સમજ્યા ભાઈ? આ બાજુની આ બાજુ છે એકલો પોઝિટિવ ચાર્જ વધી ગયો, અહીંયા નેગેટિવ ચાર્જ વધી ગયો. ઇલેક્ટ્રોન હવે અહીંથી અહીંયા આગળ જઈ નથી શકતા, ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી નથી શકતા. હવે ઝિંક ઓક્સિડાઇઝ નથી થતો ને કોપર રિડ્યુસ નથી થતો. તો આપણે આને બેલેન્સ તો કરવા ને. અહીંયા આગળ ઝિંક બહુ વધારે હતા અને અહીંયા આગળ છે એ SO4-2 વધારે હતા. એને બેલેન્સ તો કરવા ને. તો આપણે એની અંદર એક કાચની એવી ટ્યુબ અહીંયા આગળ યુટ્યુબ રાખી. બરાબર, ઊંધી કરીને ડૂબાડી દીધી. હવે આ જે યુટ્યુબ હોય આનું નામ છે સોલ્ટ બ્રિજ. નામ ઉપરથી ખબર પડે કે આમાં કોઈ સોલ્ટ રાખેલો છે. તો અહીંયા આગળ છે એ આપણે એક ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ લીધેલું છે. ઇલેક્ટ્રોલાઇટ એટલે તમે ઇક્વિલિબ્રિયમમાં શીખી ગયા કે જેનું આયોનાઇઝેશન થઈ શકે અને શું કહેવાય બધાને? ઇલેક્ટ્રોલાઇટ. આયોનાઇઝ થાય અને એમાંથી આયન બને, એ ઇલેક્ટ્રિક કરંટને પાસ કરી શકે અને શું બોલાય? ઇલેક્ટ્રોલાઇટ. તો આની અંદર આપણે શું ભરેલું હોય સોલ્ટ બ્રિજની અંદર? સોલ્ટ બ્રિજની અંદર ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ ભરેલો હોય. જેમ કે માની લો કે KCl છે, KNO3 છે. બરાબર, અત્યારે હું એક્ઝામ્પલમાં લઉં છું KCl. અહીંયા આગળ હું લઉં તો થાય કેવું? આ જે KCl અહીંયા આગળ છે ને, KCl માં ક્યાં આયન્સ હોય? K+ અને Cl-. અહીંયા કોણ વધી ગયા હતા? Zn+2. તો એ દરમિયાન આની અંદરથી તરત જ અહીંયા આગળ નીચે છે આમાં કોણ આવી જાય? Cl- આવે, જે આ Zn+2 ને ન્યુટ્રલાઇઝ કરી દે. એ જ રીતે અહીંયા આગળ કોણ વધી જાય છે? SO4-2. તો એમાંથી K+ અહીંયા આગળ આવશે અને એ K+ કોને ન્યુટ્રલાઇઝ કરી દેશે? SO4-2 ને. હવે તમારો આ સેલ લાંબા ટાઈમ સુધી કામ કરશે. આ તમે નો નાખેલી હોત ને સોલ્ટ બ્રિજ તો આ કામ ન કરે. 2 મિનિટ ચાલીને 0 થઈ જાય. સોલ્ટ બ્રિજનું ફંક્શન શું? તમને આવો ક્વેશ્ચન પૂછશે. તો સોલ્ટ બ્રિજે કામ શું કર્યું? 2 વેસલને જોઈન્ટ કરવાનું, 2 હાફ સેલને જોઈન્ટ કરવાનું કામ કર્યું. બરાબર, અને બીજું ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી મેન્ટેન કરી. અને એ નો મેન્ટેન થાય ને તો ભાઈ અહીંયા આગળ પ્લસ ચાર્જ વધે, અહીંયા માઇનસ ચાર્જ વધે, ઇલેક્ટ્રોન હવે આમ જઈ ન શકે, પૂરું થઈ ગયું. તો સોલ્ટ બ્રિજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર શું લીધેલું હોય? ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ લીધેલા હોય અને એનું મેઇન કામ છે એ શું હોય? ટુ મેન્ટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી. અને ઇટ જોઇન્ટ્સ 2 હાફ સેલ, 2 હાફ સેલને જોઈન્ટ કરે, ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી મેન્ટેન રાખે. બરાબર છે, એ એનું મેઇન ફંક્શન છે.
કયા ઇલેક્ટ્રોલાઇટ અહીંયા આગળ લેવા જોઈએ, શું કરવું જોઈએ એ બધી પછી વાત કરું છું, પણ આ રીતે આ સેલ કામ કરે. જો ઇલેક્ટ્રોન જેવા અહીંયા આગળથી આમ જાય ને એ ભેગો ઓલો K+ ને Cl- તૂટીને આમાં આવે, બરાબર. ઇલેક્ટ્રોન આમ જાય અને આમ તૂટે. એટલે તમે એવું વિચારો ને, ઇલેક્ટ્રોન આ બાજુ ગયા તો Cl- આમ આવ્યો અને આમાં ડીપ થયો, તો જ મેન્ટેન થાય ને, ચાર્જ થી ચાર્જ મેન્ટેન થવો જોઈએ. એટલે ઇલેક્ટ્રોન છે, આ જે બહારથી ઇલેક્ટ્રોન જાય છે ને એને એક્સટર્નલ સર્કિટ કહેવાય, એક્સટર્નલ. અને આને કહેવાય ઇન્ટરનલ સર્કિટ. સોલ્ટ બ્રિજ ઇઝ ઇન્ટરનલ સર્કિટ. તો સોલ્ટ બ્રિજ ઇન્ટરનલ કરંટ ને ટ્રાન્સફર કરે. ઓકે, હવે બીજી એક નાની ચોખવટ વાળી વાત કરી દઉં અહીંયા આગળ. તમે ફિઝિક્સમાં જ ભણો છો, તે ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે, ઇલેક્ટ્રોન આવી રીતે જાય છે, તો કરંટની ડિરેક્શન તો છે એ ઊંધી લેવી પડે ને. આવું ભાઈ ફિઝિક્સમાં તમે લખતા હશો કન્વેન્શનલ વે. ઇલેક્ટ્રોનની ડિરેક્શન એ કરંટની ડિરેક્શન ન હોય, કરંટ તો ઓલો ઊંધો હાલે, ઊંધી સાઈનની છે. અહીંયા આગળ હવે શું કરશું, આપણે કંઈક આને નામ આપી દઈએ, ઇલેક્ટ્રોડ્સ ને બધાને. ઇલેક્ટ્રોડને નામ આપણે આપી દઈએ. તો જો અહીંયા ઝિંક છે, ઝિંકે સૌથી પહેલા ઇલેક્ટ્રોન બહાર કાઢ્યા, એટલે આને આપણે એવું માનશું કે ઝિંક છે એ નેગેટિવ ચાર્જમાં છે. આની આજુબાજુ બધા Copper+2 આયન છે ને, ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે છે, અને પ્લસ કહી દઈએ, બરાબર છે. આમ તો IUP1 વાળાએ એક આખો સિમ્બોલાઇઝ બનાવેલું છે, મેથડ ડેવલપ કરી છે, એ લખી દઉં છું. આને આપણે કહી દઈએ એનોડ. આની ઉપર થશે ઓક્સિડેશન. આને આપણે કહીએ કેથોડ. અહીંયા આગળ પ્રોસેસ થશે રિડક્શનની. સાંભળો ભાઈ, આપણે આવું વિચારો, એનોડ, એની ઉપર છે એ શું થાય, ઓક્સિડેશન. એ કઈ સાઈડ હોય, લેફ્ટ સાઈડ હોય, બરાબર. લેફ્ટ સાઈડ હોય એની ઉપર ઓક્સિડેશન થાય, એને આપણે એનોડ કહેશું ને, એની ઉપર ચાર્જ કયો હોય, નેગેટિવ. રાઈટ સાઈડ હોય એની ઉપર થાય રિડક્શન, એને કહેવાય કેથોડ, ને એની ઉપર ચાર્જ હોય પોઝિટિવ. ABCDમાં L અને R માં પહેલા કયો આવશે, L. R અને O માં આ પહેલા આવશે, C અને A માં પહેલા A આવશે, P અને N માં પહેલા N આવશે. સમજી ગયા? પહેલા લેટર બધા જોડી દો. LOAN, લોન. LOAN. નિયમ એવો છે ભાઈ, જે લેફ્ટ સાઈડ નો હાફ સેલ હોય ને એ ઓલવેઝ એનોડ બને, એની ઉપર નેગેટિવ ચાર્જ હોય ને એમાં ઓક્સિડેશન થાય, બરાબર. આ નિયમ યાદ રાખજો ભાઈ. લેફ્ટ સાઈડ જે હોય, લેફ્ટ સાઈડ બે હશે વેસલ, એમાં લેફ્ટ સાઈડ એમાં ઓક્સિડેશન થાય, એને એનોડ કહેવાય, અને એની ઉપર ચાર્જ કયો હશે, નેગેટિવ. ક્લિયર? તો આપણો જે અહીંયા આગળ પ્રિન્સિપલ હતો એને ફરીથી જુઓ. ઇલેક્ટ્રિકલ એનર્જીને શેમાં કન્વર્ટ કરવાનું, કેમિકલ એનર્જીને શેમાં કરવાના હતા, ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. તો થઈ ગયું. અહીંયા આગળ લેફ્ટ સાઈડ ઉપર કોણ છે, તો કે ઝિંક. તો એને શું કહી દઈએ સાહેબ, એનોડ. ફરીથી હું રિએક્શન નીચે લખું છું, અહીંયા આગળ ધ્યાન આપશો. ફરીથી ભાઈ હું રિએક્શન લખું છું અહીંયા નીચે. ચાલો, એનોડ શું છે અહીંયા આગળ, ઝિંક સોલિડ. એને કઈ વૃત્તિ છે ભાઈ, ઓક્સિડાઇઝ થવાની. તો Zn+2 બનશે અને 2 ઇલેક્ટ્રોન આવશે. આ પ્રોસેસને શું કહીએ, ઓક્સિડેશન. રાઈટ સાઈડમાં કોણ છે, કેથોડ. ત્યાં કોણ પડેલા છે ભાઈ, Copper+2 સોલ્યુશનમાં. અને આને જે બે ઇલેક્ટ્રોન રિલીઝ કરેલા હતા એ એક્સેપ્ટ કરી લે, એટલે ત્યાં બને કોપર સોલિડ, ઢોળ ચડી જાય, ડિપોઝિશન થઈ જાય. હવે આ બેનો સરવાળો કરો, બે ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ ગયા. નેટ રિએક્શન જોવો તો ભાઈ ઝિંક સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ, આમાંથી શું બન્યું, Zn+2 એક્વિયસ પ્લસ CuS સોલિડ. અને આને કહેવાય નેટ રિએક્શન. ધીસ ઇઝ રેડોક્સ રિએક્શન. ટોટલ નેટ રિએક્શન, બરાબર. અલગ અલગ વેસલમાં થઈ, અને અલગ અલગ વેસલમાં તો થઈ, અને સાથે સાથે શું પ્રોડ્યુસ થયું, ઇલેક્ટ્રિક વર્ક. પહેલામાં તો હીટમાં કન્વર્ટ થઈ જતું હતું ને, તો ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન છે.
આખું થઈ ગયું ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. બધાનો આની અંદર કાંઈક ને કાંઈક રોલ છે. આખા જે આપણે આટલું સમજ્યા એમાં બધાનો કાંઈક ને કાંઈક રોલ છે. સૌથી પહેલા ફરીથી હું તમને કહી દઉં છું. આપણે 2 વેસલ લીધા. એક વેસલ લીધું એમાં ZnSO4 નું સોલ્યુશન અને Zn નો ઇલેક્ટ્રોડ. મેં તમને શું કીધું ઇલેક્ટ્રોડ બનાવવા માટે? જેનો રોડ લ્યો અથવા જે સોલ્યુશન લ્યો એ બે એકબીજાના કોન્ટેક્ટમાં. એક કોપરનો ઇલેક્ટ્રોડ બનાવવા માટે કોપરનો રોડ અને CuSO4 નું સોલ્યુશન જેવા બે કોન્ટેક્ટમાં આવશે એટલે એની સરફેસ ઉપર પોટેન્શિયલ ડેવલપ થશે. એ પોટેન્શિયલ જ રિસ્પોન્સિબલ છે ઓક્સિડેશન કે રિડક્શન થવા માટે. બરાબર? અને એ અલગ અલગ ટેન્ડન્સી વાળા હોય. એ ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. એ તમને આઈડિયા આવશે ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ જતા જશું ને એમ. કરંટ અહીંયા આગળથી નીકળશે અને કોપરની અંદર જશે. એક્સટર્નલ સર્કિટની અંદર તમે જુઓ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયો? એનોડ ટુ કેથોડ. ઇલેક્ટ્રોનનું તમને પૂછશે તો તમે શું લખશો? એનોડ થી કેથોડ. કરંટ પૂછે તો જવાબ શું આપશો? કેથોડ થી એનોડ. કરંટ કન્વેન્શનલ હોય એટલે. અને આ વાત કોની થાય છે? એક્સટર્નલ સર્કિટની. ઇન્ટરનલ સર્કિટનું કામ શું હોય? ઇન્ટરનલ સર્કિટ એટલે કોણ છે? સોલ્ટ બ્રિજ. એ ન હોય તો વોલ્ટેજ તરત 0 થઈ જાય. 2-3 ઇલેક્ટ્રોન જાય ને બધું 0. એટલે ન્યાય ન્યુટ્રલાઇઝેશન સોલ્યુશનમાં ચાર્જનું ન્યુટ્રલાઇઝેશન થવું આવશ્યક છે. તો એ કોણ કરી દેશે? સોલ્ટ બ્રિજ. એકચ્યુઅલી સોલ્ટ બ્રિજની અંદર છે ને, સોલ્ટ બ્રિજની અંદર એક સ્પેશિયલ અગર અગલની પેસ્ટ આવે, જેલી આવે. બરાબર? અથવા તો જિલેટિન આવે. એની અંદર આમ ઊંધું રાખીને એની અંદર મિક્સ કરી દે. બરાબર? સેમી સોલિડ પેસ્ટ બની જાય. સેમી સોલિડ ઓલું દાંતે ઘસવાની ટ્યુબ કેવી હોય સેમી પેસ્ટ, એવું પેસ્ટ બની જાય. KCl અંદર નાખી દેવાનો. બરાબર? અને KCl ને નાખીને આમાં ડીપ કરી દેવાનું. હવે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોલાઇટ લ્યો એ પણ નોન એ કેવો હોવો જોઈએ? ઇનર્ટ. ઇનર્ટ હોવો જોઈએ. ઇનર્ટ એટલે નિષ્ક્રિય. એ શું નિષ્ક્રિય છે એ 2 મિનિટ રહીને કહું છું, પણ એ ઇનર્ટ હોવો જોઈએ. બીજું તમને એ કહું, એ બેની આયન્સની માઇગ્રેશનની સ્પીડ એ ખરખી હોવી જોઈએ. માઇગ્રેશનની સ્પીડ એટલે ચલો જુઓ અહીંયા આગળ તો SO4-2 વધે છે ને, તો અહીંયા કોણ બેલેન્સ કરવા આવે છે નીચે? બોલો. K+. આમાં Zn+2 વધે છે તો એને બેલેન્સ કરવા કોણ આવે છે? Cl-. હવે તમે વિચારો કે K+ છે એ ફટાફટ આને ન્યુટ્રલાઇઝ કરી દેતા ઓલા Cl- આમ ધીમે ધીમે આવતા હોય આને, તો એ બેલેન્સિંગ હરખું ન થયું કહેવાય. રેટ ઓફ ન્યુટ્રલાઇઝેશન કેવા હોવા જોઈએ? સેમ. એટલે જેટલી ઝડપથી SO4-2 બેલેન્સ થાય એટલો જ Zn+2 થવો જોઈએ. એટલે એનાયન અને કેટાયન બે સરખી રીતે માઇગ્રેટ થવા જોઈએ. બેની માઇગ્રેશન કરવાની સ્પીડ આ એકદમ ફાસ્ટ દોડતો હોય ને ઓલો એકદમ આમ ધીમે ધીમે જતો હોય તો કેવું લાગે? જેટલી માઇગ્રેશનની સ્પીડ K+ ની છે એટલી જ કોની હોવી જોઈએ? Cl- ની. સમજાય છે હું જે કહું છું એ પોઈન્ટ? પછી એવું ન થાય કે આ ધીમો ધીમો અહીંયા પોગે ને ઓલો ત્યાં પોગી ગયો હોય. એવું ન હાલે ભાઈ. બે માઇગ્રેશન વાળાની સ્પીડ હરખી હોવી જોઈએ. ગમે એ સોલ્ટ લઈને આમાં ભરી નથી દેવાનો કે સોલ્ટ બ્રિજ કીધું ને નાખી દો સોલ્ટ. એવું ન હોય. સિલેક્ટ કરવો પડે સોલ્ટ. બરાબર છે? તો એક તો એ ભાઈ માઇગ્રેશનની સ્પીડ હરખી હોવી જોઈએ. બીજું ઇનર્ટ ઇન ધ સેન્સ, ઇનર્ટ એટલે હવે એનો મિનિંગ એવો થયો કે આ રિએક્શન કોઈ આની સાથે ન કરતા હોવા જોઈએ. ઓનલી ઇટ શુડ બી ડુ ન્યુટ્રલાઇઝેશન. માનો કે સમજો અહીંયા આગળ છે હું ઝીંકની જગ્યાએ સિલ્વરનો ઇલેક્ટ્રોડ રાખું છું. સિલ્વર. તો સિલ્વર કયા ફોર્મમાં સોલ્યુશનમાં આવે? જ્ઞાનવેલી બોલો. કેમ ઝીંક છે એ Zn+2 માં ગયો, સિલ્વર હેમાં જશે? Ag+1 હોય, Ag+2 નો હોય. બરાબર છે? સિલ્વર છે એ +1 ની અંદર હોય, +2 ની અંદર નો હોય. તો અહીંયા આગળ આવે Ag+1. જેવો Ag+1 આમાં આવે તો ઓલો Cl- ને ચોંટી જાય ને શું બનાવી નાખે? AgCl. AgCl ના તો અવક્ષેપ હોય, ખબર ને? નીચે બેસી જાય તાત્કાલિક. AgCl ના અવક્ષેપ હોય તો એને એક્ટિવ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, ઇનર્ટ નો કહેવાય. એવી કેમિકલ રિએક્શન ન થવી જોઈએ. હું એવું કહેવા માંગુ છું. જ્યારે તમારી પાસે અહીંયા આગળ છે એ સિલ્વરનો ઇલેક્ટ્રોડ છે તો તમે અહીંયા આગળ KCl ન લઈ શકો. એ એક્ટિવ ઇલેક્ટ્રોલાઇટ થઈ ગયો કહેવાય. બરાબર? KCl ક્યારે ક્યારે ન લેવાય? જો એક તો Ag+ તમારી પાસે હોય સોલ્યુશનમાં. બરાબર? Hg2+2 હોય, Tl+ હોય, Pb+2 હોય. આ ખબર ને બધા અલ્પદ્રાવ્ય ક્ષાર છે. PbCl2, થેલિયમ ક્લોરાઇડ, TlCl.
પછી AgCl, Hg2Cl2 આ બધા ન લઈ શકાય. તો આ બધી લિમિટેશન્સ છે. હવે ચલો આપણે તો આખું આ બધાના ફંક્શન્સ ને બધી વાત આપણે કરી. હવે માનો કે મારે છે આ સેલ બાર બજારમાંથી લેવા જવો હોય અને મારે બનાવવો હોય અને બીજાને કેવું હોય કે ભાઈ તું આ સેલ લઈ આવ, ઝીંક અને કોપર વાળો સેલ લઈ આવ. તો હવે ઝીંક અને કોપર વાળો સેલ લઈ આવવામાં તો મારે એને આટલી બધી રામાયણ કરવાની, આટલી બધી એને માથાકૂટ કરીને કહેવાનું કે ભાઈ એક વેસલ લે, એની અંદર તું ZnSO4 નાખ, એમાં ઝીંક લે, પછી કોપર સલ્ફેટ લે, એમાં કોપરનો ઇલેક્ટ્રોડ, આવું બધું કર. તો આ તો કેવી લાંબી માથાકૂટ થાય. આ સેલને રિપ્રેઝેન્ટ કરવા માટે કોઈક એવી મેથડ હોવી જોઈએ જે એકદમ સુટેબલ હોય ને, સામેવાળો તરત સમજી જાય. આમાં કોણ એનોડ કોણ કે થોડી તરત ફિક્સ થઈ જાય એવી કોઈ મેથડ હોવી જોઈએ. તો એને કહીએ આપણે સેલ રિપ્રેઝેન્ટેશન. ચલો જો સેલ રિપ્રેઝેન્ટેશન શું છે એ અહીંયા આગળની સાઈડ લખું છું. સેલ રિપ્રેઝેન્ટેશન. સેલ રિપ્રેઝેન્ટેશન. સેલને કેવી રીતે તમે રિપ્રેઝેન્ટ કરશો એની વાત છે અહીંયા આગળ. તો સૌથી પહેલા તો છે ને આપણે શું કરીએ છીએ, બે પાર્ટ છે લેફ્ટ અને રાઈટ. પહેલા લખવાનો લેફ્ટ અને પછી લખવાનો રાઈટ. તો લેફ્ટની અંદર હાફ સેલ કયો છે? તો કે સાહેબ ઝીંક છે. કોના કોન્ટેક્ટમાં છે? Zn+2. હાફ સેલ લખવાના. આવી રીતે લખીશ જો હું. Zn છે બરાબર સોલિડ. કોના કોન્ટેક્ટમાં છે ભાઈ? Zn+2 ના કોન્ટેક્ટમાં છે એક્વિયસ. ઓકે, લેફ્ટ સાઈડ છે. આની ઉપર ચાર્જ કયો છે? નેગેટિવ એટલે માઇનસ. અહીંયા આગળ છે એ આવી જાવ ભાઈ. આ બાજુ કયો છે બોલો? Cu+2 અને Cu એકબીજાના કોન્ટેક્ટમાં છે ને. Cu+2 અને Cu કોન્ટેક્ટમાં છે. પણ અહીંયા આગળ કઈ પ્રોસેસ થાય છે? રાઈટ સાઈડમાં કઈ પ્રોસેસ થાય? રિડક્શનની. રાઈટમાં રિડક્શન. તો રિડક્શનની પ્રોસેસ એટલે એ Cu+2 ઇલેક્ટ્રોન લઈને કોપર બનાવે છે. તો અહીંયા હું ઊંધું લખીશ. Cu+2 એક્વિયસ, એની અંદરથી કોપર સોલિડ. આવી રીતે છે એ મારે લખવું પડશે. જો આની કરતા આનું ઊંધું લખું છું અને અહીંયા આગળ ચાર્જ કયો આવશે? કેથોડ એટલે પ્લસ. એનોડ અને કેથોડ એકબીજાની હારે કેનાથી કોન્ટેક્ટમાં છે બોલો? સોલ્યુશન બે. અહીંયા Zn+2 નું સોલ્યુશન, અહીંયા Cu+2 નું સોલ્યુશન. કોનીથી કોન્ટેક્ટમાં છે એ? તો કે ક્ષાર સેતુથી. એની માટે આમ ડબલ લીટા કરવાના. 2 વર્ટિકલ બાર રિપ્રેઝેન્ટ સોલ્ટ બ્રિજ. બે આવા લીટા કરી દેવાના વર્ટિકલ બાર. ઓકે, આવું કોકને લખીને આપો ને એટલે ઓલો સામેવાળો બધું સમજી જાય કે ભાઈ એનોડ તરીકે આપણે ઝીંકનો ઇલેક્ટ્રોડ લીધો, Zn+2 નો કોઈ સોલ્ટ છે, વચ્ચે સોલ્ટ બ્રિજ છે બરાબર, અને Cu+2 નું સોલ્યુશન છે ને સામે ઇલેક્ટ્રોન છે. આનું રિડક્શન થાય છે ને આ બાજુ શું થાય છે? ઓક્સિડેશન. આટલું લખો એટલે આખો સેલ સમજાઈ જાય સામેવાળાને. તો આ સેલને આપણે ઇન શોર્ટ આવી રીતે લખીએ. આને કહેવાય કોષ્ટનું નિરૂપણ, સેલ રિપ્રેઝેન્ટેશન. ઓકે, અહીંયા કઈ રિએક્શન થતી હશે? ઝીંકમાંથી Zn+2 ઓક્સિડેશન. અહીંયા આગળ શું થતું હશે? Cu+2 માંથી Cu એટલે રિડક્શન. આ બેની વચ્ચે એક પોટેન્શિયલ ડેવલપ થયો હશે. કઈ પ્રોસેસ થાય છે? ઓક્સિડેશન. તો અહીંયા જે પ્રોસેસ પોટેન્શિયલ ડેવલપ થયો એને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બે વચ્ચે પોટેન્શિયલ ડેવલપ થયો એને શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. બરાબર. નેટ આ સેલ કેટલો પોટેન્શિયલ ડેવલપ કરે? તો કે નેટ પોટેન્શિયલ છે એને કહી દઈએ ઈ સેલ આખા કોષનો પોટેન્શિયલ. કેટલો પ્રોડ્યુસ થયો હોય? તો કે સાહેબ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ. આ બેનો સરવાળો કરી દેવાનો. અને આ બેનો સરવાળો તમે ઇન્ડિવિજ્યુઅલ અત્યારે નથી કરતો હું, પછી વેલ્યુ લખીશું. પણ એવું કહી દઉં કે આખા સેલનો પોટેન્શિયલ આપણને અત્યારે કેટલો મળે છે? તો કે સાહેબ આખા સેલનો પોટેન્શિયલ છે 1.10 વોલ્ટ. આ જે ડેનિયલ સેલ છે આનો પોટેન્શિયલ છે 1.10 વોલ્ટ. નોટ ડાઉન કરો ભાઈ. 1.10 વોલ્ટ છે આનો પોટેન્શિયલ. હજી આ મેં ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ તમને નથી કીધી. બરાબર છે? એની ઉપર હજી વાત નથી કરી આપણે. એની વાત પછી કરવાના છીએ.
ચલો તમે લોકો આ સેલને ડ્રો કરો ભાઈ, બધા કમ્પલસરી સેલ ડ્રો કરો. પછી બીજો સેલ મારે તમને ડ્રો કરાવવો છે. એકને વ્યવસ્થિત રીતે સમજી લો, આનો પ્રિન્સિપલ શું છે, શું કર્યું આપણે, કેવી રીતે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરી. પછી આ બધાની થોડા પોઈન્ટ લખાવવા છે. આ ફટાફટ સેલ ડ્રો કરી લો, રેડોક્સ રિએક્શન જાતે લખી લો. ચલો ભાઈ, નોટ ડાઉન થઈ ગયું. ચલો આ લખાઈ ગયું. બીજો એક સેલ અહીંયા આગળ છે એ હું આપું. આપણે આખું રિપ્રેઝન્ટેશન ઉપરથી તમે જાતે લોકો બનાવીને વિચારજો, રિએક્શન પણ જાતે લખજો. હું સોલ્વ કરાવું જ છું એની પછી, પણ રિપ્રેઝન્ટેશન ઉપરથી તમે લોકો એનાલિસિસ કરી શકો છો કે નહીં એ ચેક કરવાનું છે મારે. ચલો આવી રીતે આપવું છે આપણને સેલનું રિપ્રેઝન્ટેશન. એક સેલ છે Fe+2 aqueous, અહીંયા આગળ છે કોપર જ રાખીએ છીએ. અહીંયા આગળ કોપર +2 aqueous, એમાંથી કોપર અને પ્લસ. આમાંથી આખો સેલ કન્સ્ટ્રક્ટ કરો. જઈ વિચારો, તમે આખો સેલ વિચારો ને કેમિકલ રિએક્શન લખો. સેલ બનાવો ને કેમિકલ રિએક્શન લખો. એક જ ચેન્જ કર્યો છે ખાલી. ચલો ભાઈ, આનો મિનિંગ એવો કરશું કે એનોડની અંદર Fe છે અને કેથોડની અંદર કોપર જ છે. બે હાફ સેલ બનાવવાના. જે પેલો હાફ સેલ હશે એની અંદર આપણે શું કરશું, Fe નો ઇલેક્ટ્રોડ રાખવો પડશે. અહીંયા આગળ તમે Fe નો ઇલેક્ટ્રોડ રાખો છો તો કોઈ Fe નું સોલ્યુશન લઈ લો. 1 મોલર આપણે ચલો FeSO4 લઈ લઈએ. ફેરસ સલ્ફેટ, ફેરસ ક્લોરાઇડ, ફેરસ નાઇટ્રેટ, જે તમને યાદ આવે. આ વેસલ રાઈટ સાઈડનું જે વેસલ છે એમાં શું લેવાનું કયો? અહીંયા તો કોપરનો જ ઇલેક્ટ્રોડ દેખાય છે ને, તો અહીંયા કોપર જ લઈ લો. 1 મોલર CuSO4. તમને ખબર જ છે અહીંયા વજન વધશે ને અહીંયા વજન ઘટશે. આ બેને હવે આપણે કનેક્ટ કરવાના છે. આ બાજુનો જે સેલ હાફ સેલ છે એ શું બનશે? એનોડ. આ બાજુનો હાફ સેલ છે એ કયો બનશે ભાઈ? કેથોડ. આ બેને આપણે કનેક્ટ કરી દઈએ ગેલ્વેનોમીટર G થી. ઇલેક્ટ્રોન આની અંદરથી નીકળશે અને આની અંદર પાસ થશે. આ ઇલેક્ટ્રોનનો ડિરેક્શન અને આ ડિરેક્શન જે છે એ કરંટની ડિરેક્શન. અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન નીકળે છે. કેમ? અહીંયા નેગેટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન અહીંયા એન્ટર થશે, પોઝિટિવ ચાર્જ. હવે આ બે વેસલને તો કનેક્ટ કરવા પડશે ને. Fe ધીમે ધીમે અહીંયા આગળ સોલ્યુશનમાં કોણ વધી જશે? Fe+2. અહીંથી કોપર બધો જશે અને કોપર બધો વયો જાય તો અહીંયા સોલ્યુશનમાં શું પડ્યું રહેશે? SO4-2. આ બેને કનેક્ટ કરવા માટે ઇન્વર્ટેડ યુ શેપ ટ્યુબ, એને શું કહીએ? સોલ્ટ બ્રિજ. અને સોલ્ટ બ્રિજની અંદર નોન ઇલેક્ટ્રોલાઇટ આપણે છે એ લેવા પડે. ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ. ધીસ ઇઝ સોલ્ટ બ્રિજ. આપણે KCl જ લઈએ અત્યારે, પોટેશિયમ ક્લોરાઇડ. આ ગ્લાસ વૂલ હોય, બરાબર? બધું લિક્વિડ બહાર ન નીકળી જાય અંદરથી, સેમી સોલિડ પેસ્ટ આની અંદર ન આવી જાય એટલે આપણે આવી રીતે રાખ્યું છે. હવે રિએક્શન લખવાની થાય તો રિએક્શનની અંદર કેમ કરશો? એનોડ કોણ છે? Fe. તો Fe સોલિડ છે, એમાંથી શું બની જશે? Fe+2 aqueous અને 2 ઇલેક્ટ્રોન થશે. ધેટ ઇઝ ઓક્સિડેશન.
ચલો ઇલેક્ટ્રોન ફરતા ફરતા અહીંયા આગળ આવે છે. Cu+2 ક્યાં વ્યા જશે? અહીંયા આગળ ડિપોઝિટ થશે. તો Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન, આની અંદરથી કોપર એસ સોલિડ. ધીસ ઇઝ રિડક્શન. નેટ કેમિકલ પ્રોસેસ કેમ થશે બોલો? આ 2 ને 2 કેન્સલ. FeS સોલિડ Cu+2 aqueous, આની અંદરથી બનશે Fe+2 aqueous ને CuS સોલિડ. નેટ રેડોક્સ રિએક્શન આવી રીતે. આટલો આઈડિયા ડેવલપ થઈ જાય. એક રિપ્રેઝન્ટેશન લખો ને એમાં આટલો બધો મીનિંગ થઈ જાય. ઓકે, ચલો આગળ આવો. આની અંદર પાછા જો ડેનિયલ સેલ છે આપણને ઘણા બધા મળે, ગેલ્વેનિક સેલ. પણ ડેનિયલ નામના સાયન્ટિસ્ટે જે સેલ બનાવ્યો છે ને એની અંદર એને આ ઝિંક અને કોપરને ફિક્સ કરી રાખેલો છે. ઝિંક અને કોપર ફિક્સ હોય ને તો એને બોલાય ડેનિયલ સેલ. ડેનિયલ એટલે ઝિંક અને કોપર ફિક્સ હોય ભાઈ, બરાબર. બાકી તો ઘણા બધા સેલ બની શકે, ઘણા બધા સેલ બને. હમણાં તમે બનાવ્યો તો એ ગેલ્વેનિક સેલ જ છે, પણ એ ડેનિયલ ન કહેવાય. ડેનિયલ એટલે કોપર અને ઝિંક નું કોમ્બિનેશન ફિક્સ. સમજ્યા મારી વાત? તમને એક્ઝામિનર ડેનિયલ સેલ એવું લખીને આપે ને એટલે કોપર ઝિંક ફિક્સ હોય. બાકી જનરલ લખશે વોલ્ટેઇક સેલ કે ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક બોલે તો એવું કઈ ફિક્સ નહીં. Fe અને કોપર હોય, ઝિંક અને Fe પણ હોય, Ag અને Fe પણ હોય, કોઈ પણ ટાઈપના બની શકે. પણ ડેનિયલ માટે કોપર અને ઝિંક ફિક્સ છે. આ પેલો સેલ ડેનિયલે બનાવેલો એટલે આનું નામ આવું છે, બરાબર. હવે અહીંયા આગળ જે કરંટ પાસ થાય છે એ બધું ડિરેક્શનની બરાબર છે, પણ આપણે આને બનાવી દેવો છે ચલો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઇલેક્ટ્રોલાઇટિક સેલ એટલે તમે અહીંયા આગળ બહારથી કરંટ આપો ને એની અંદર કેમિકલ રિએક્શન થાય. તો શું કરવું જોઈએ? આને બહારથી કોઈ એક બીજી બેટરી સાથે કનેક્ટ કરો. ચાલો આપણે આખો આનો પ્રિન્સિપલ ઊંધો કરી દેવો છે. શું કરી દઈએ? આને બહારથી બીજી બેટરીની સાથે કનેક્ટ કરો. અને બીજી એક બેટરીની સાથે છે હવે હું જોડું છું બહારથી. આ જે એરેન્જમેન્ટ છે આને બોલાય રિહોસ્ટેટ. રિહોસ્ટેટ. અને બહારથી બીજી બેટરીની સાથે આપણે કનેક્ટ કરી દઈએ છીએ એટલે આવી રીતે આવશે. આમ મોટો વર્ટિકલ લીટો હોય એને પ્લસ કહેવાય ને અને માઇનસ કહેવાય. આવું તો ફિઝિક્સમાં આવતું હશે ભાઈ. આને રિહોસ્ટેટ કહેવાય. વોલ્ટેજ વધે ઘટે. કેમ? આ પંખાનું રેગ્યુલેટર હોય, 2 વોલ્ટ 3 વોલ્ટ 4 વોલ્ટ, જેવી રીતે તમે આને આમ લઈ જાઓ ને એવી રીતે આના વોલ્ટેજ વધે. આ જે ટર્મિનલ છે એને તમે માની લો કે અહીંયા આગળ મૂકો આની ઉપર, તો એના વોલ્ટેજ વધે. આ બાજુ જાવ ને વોલ્ટેજ વધતા જાય, એવું એ કહેવા માંગુ છું, બરાબર. તો આ એક ટાઈપનો રિહોસ્ટેટ છે. રિહોસ્ટેટ અહીંયા આગળ જોઈન્ટ કર્યો. હવે આ બેટરીનો પોતાનો કંઈક વોલ્ટેજ હશે. આ વોલ્ટેજને કહી દઈએ E એક્સટર્નલ. ધીસ ઇઝ E એક્સટર્નલ. બહારની સાઈડની બેટરી છે એટલે એને કહીએ એક્સટર્નલ. E એક્સટર્નલ. અહીંયા કેટલો પ્રોડ્યુસ થાય છે? 1.10 વોલ્ટ. માનો કે એ ઓછો છે 1.10 વોલ્ટ થી. આ ઓછી વેલ્યુ છે ને વધારે છે, તો આમાં કોના બાપનું હાલે? આ જે ડેનિયલ સેલ બન્યો છે ને એનું જ હાલ છે. ઓલાનો 12 વાળાનો પાવર તો ઓછો છે. તો 12 વાળાનો પાવર ઓછો છે એટલે ઝિંક આપણો એનોડ છે, કોપર કેથોડ છે. ઇલેક્ટ્રોન એનોડમાંથી નીકળીને કેથોડની અંદર જ જશે અને કરંટ છે એ કોપર થી લઈ અને ઝિંક સુધી જ આવશે, બરાબર. અત્યારે ભાઈ બહારની બેટરીની કોઈ વેલ્યુ નથી. હવે માનો કે હું બહારની બેટરીની જે કાંઈ અહીંયા આગળ વેલ્યુ છે આ થોડીક વોલ્ટેજ વધારું છું. વોલ્ટેજ વધારું એટલે આને મૂકી દઈએ વચ્ચેની સાઈડ, અહીંયા આગળ રિહોસ્ટેટમાં વચ્ચે.
પેલા આ છેડે હતો વચ્ચે મૂક્યો. માનો કે વચ્ચે મૂકવાથી જે એક્સટર્નલ પોટેન્શિયલ છે એ કેટલો થઈ જાય છે 1.10. બે હરખા થઈ ગયા, બે હરખા. તો આવા કેસની અંદર શું કઈ કરંટ છે એ ફ્લો થાય કે ન થાય? ન થાય. કરંટની વેલ્યુ આવશે 0. હવે જે કેસ છે એની અંદર કરંટની વેલ્યુ 0 ભાઈ, બરાબર. અહીંયા જે પણ કઈ ગેલ્વેનોમીટર G હતો એમાં I ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ કરંટ આની અંદરથી પાસ નહીં થાય. રિવર્સ બેટરી જોઈન્ટ કરી અને પાછું અંદરની જેટલો પોટેન્શિયલ એટલો જ બહારનો પોટેન્શિયલ, તો 0. અને હવે એક કામ કરી દઈએ, હવે તો આપણે છે આની અંદર વધારે ને વધારે છે એ વોલ્ટેજ કરી નાખીએ. ઈ એક્સટર્નલ ચલો એવું કરી દઉં છું ગ્રેટર ધેન 1.10 વોલ્ટ. હવે ઈ ગ્રેટર ધેન 1.10 વોલ્ટ થયું એટલે કેવું થશે? પેલા તો મારે આ બે બેટરીના ટર્મિનલ બદલી દેવાના. તો બેટરીના બે ટર્મિનલ બદલી દઈએ. અહીંયા કરી દઈએ માઇનસ, અહીંયા કરી દઈએ પ્લસ. આ રિયોસ્ટેટ ને આપણે એકદમ અહીંયા આગળ લઈ આવીએ, અહીંયા જોઈન્ટ કરી દઈએ. હવે ત્યાં તમે જોઈન્ટ કરી દો એટલે શું થયું? આ બધું ફરી જશે, બધું અહીંયા આગળ ચેન્જ થઈ જશે. હવે જે અહીંયા આગળ ઝિંક લીધો છે એ ઝિંક કેવો થઈ જશે? પ્લસ. અને કોપર છે એ કેવો થઈ જશે? માઇનસ. કોપર છે એ શું બની જશે હવે બોલો? એનોડ. અને ઝિંક છે એ તમારું શું બની જશે? કેથોડ. હવે રિએક્શનમાં ઇલેક્ટ્રોનનો ફ્લો ને એ બધું રિવર્સ થઈ ગયું છે. ઇલેક્ટ્રોનનો ફ્લો હવે કઈ રીતે લાવવું બોલો? અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો ફ્લો આવી રીતે આવશે. ધીસ ઇઝ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. હવે કોપરની અંદરથી ઇલેક્ટ્રોન નીકળે છે ને આમાં જશે ને અહીંયા આગળ વજન વધશે. હવે ધીમે ધીમે અહીંયા વજન વધશે. કરંટની ડિરેક્શન આવી રીતે આવી જશે, રિવર્સ. આ થઈ ગયું ઇલેક્ટ્રોલિસિસ. ઊંધું ચાલુ થઈ ગયું ને, ઇલેક્ટ્રોલિસિસ કરી દીધું તમે. હવે કરંટ અને એ બધું બદલાઈ ગયું. આવા 3 કેસીસ આપેલા છે તમારી ટેક્સ્ટ બુકમાં. તમે લોકો ટેક્સ્ટ બુકની અંદર છે એ જોઈ લેજો, મોડ્યુલની અંદર જોઈ લેજો. આવા 3 કેસીસ આપેલા છે એમાં, બરાબર. એટલે બહારથી તમે કેવી બેટરી જોડો છો એની ઉપર આધારિત હોય. અને હવે ડિરેક્શન અહીંયા બદલાઈને આવી રીતે આવી જશે ને, આ રીતે કરી દો. કરંટ આમ જાય છે તો એવી રીતે લખી દઈએ. ઇલેક્ટ્રોન જે ડિરેક્શનમાં જતો હોય એ ડિરેક્શનમાં આપણે કરવાનું. આ કરંટની ડિરેક્શન છે અને આ ઇલેક્ટ્રોનની ડિરેક્શન છે. ઇલેક્ટ્રોન આવી રીતે, તો ગેલ્વેનોમીટર આ સાઈડ આવી જશે. જે ડિરેક્શનમાં ગેલ્વેનોમીટર હોય એ ડિરેક્શનમાં આપણે લખવાનું આનો આવી રીતે. ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો આ બાજુ કરી નાખો. આ થઈ ગયું લ્યો આખું. જે કાંઈ ઇમ્પોર્ટન્ટ સોલ્ટ બ્રિજના ફંક્શન છે જેમાંથી MCQ પૂછાય છે એ અહીંયા આગળ તમને લખાઈ દઉં છું. ચલો તમે લોકો નોટ ડાઉન કરજો એક પછી એક. લખો ચલો. સોલ્ટ બ્રિજ એન્ડ ઇટ્સ ફંક્શન. એની અંદર પેલું લખો, it is inverted U-shaped tube. It is inverted U-shaped tube. ઊંધા યુ આકારના કાચની નળી, બરાબર ને? યુ આકારના કાચની નળી, ઇન્વર્ટેડ યુ શેપ ટ્યુબ. યુટ્યુબ હોય એવું લખીને ન આવતા પાછા. ઇટ ઇઝ યુટ્યુબ એમ એવું લખીને ન આવતા. એમાં બીજું બધું આવે યુટ્યુબમાં, એના ફંક્શન અલગ છે. ઓકે. તો ઇટ ઇઝ ઇન્વર્ટેડ યુ શેપ ટ્યુબ containing inert electrolyte with gelatin or agar-agar. Gelatin or agar-agar. અગર આવી રીતે, બરાબર. આ ઓલા વાળું અગર નથી, અગર મેં નહીં હોતા તો અગર. અગર મગર વાળું નથી,
અગર અગર એક જે છે આમ તો આની આખી પેસ્ટ જ આવે, એક ટાઈપની છે ને આ આલ્ગી છે, લીલ, બાયોલોજીમાં આવતું હોય. ચલો મૂકવાને. હવે અંદર મેં તમને એવું લખાયું કે કન્ટેનિંગ ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ વિથ અગર અગર ઓર જીલેટિન. સેકન્ડ પોઈન્ટ લખો, ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ મીન્સ અંદર હોવો કેવો જોઈએ ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ? ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ મીન્સ ion do not take part in chemical reaction. Ion do not take part in chemical reaction. એટલે એની અંદરનો જે આયન છે એ કોઈ રિએક્શનની અંદર ઇન્વોલ્વ ન થઈ જવો જોઈએ, અવક્ષેપ ન બનાવી દેવા જોઈએ, AgCl ને AgBr ને એવું બધું ન થઈ જવું જોઈએ. ઓકે, પછી લખો સ્પીડ ઓફ એનાયન and speed of cation should be nearly same. Speed of anion and speed of cation should be nearly same. ભાઈ હરખા હરખા નજીક નજીક હોવા જોઈએ, પછી બહુ દૂર દૂર હોય તો ન હાલે. કયા કયા છે એ બહુ યુઝ થાય છે આની અંદર? તો કે KCl, KNO3, NH4NO3. આ લગભગ 3 એવા મટીરિયલ છે ને જેમાં એનાયન અને કેટાયનની સ્પીડ લગભગ સેમ જેવી હોય. એમાં KCl બધાથી બેસ્ટ છે. કોઈ જગ્યાએ તમને MCQ મૂકે કયું બેસ્ટ, તો આપણે લખી દેવાનું KCl. એમાં સ્પીડ ઓફ એનાયન ને સ્પીડ ઓફ કેટાયન સેમ છે. વેલ્યુ ખાલી કહું 73 ને 76, પણ એ અત્યારે કઈ કામની નથી વેલ્યુ. બેની સ્પીડની હું વેલ્યુ બોલું ને તોય સ્પીડ વાળું પછી ભણાવીશ આગળ ચેપ્ટરમાં. અત્યારે તો આપણે જનરલ આઈડિયા લઈએ છીએ એટલે. બરાબર છે? અચ્છા, KCl ક્યારે ક્યારે યુઝ ન થઈ શકે? તો કે જો ઇફ સોલ્યુશન કન્ટેન્સ, જો સોલ્યુશનમાં Ag+ હોય, Hg2+2 હોય, Pb+2 હોય, Tl+ હોય તો નો હાલે. કેમ? તો કે ઓલા એનોડ કેથોડમાં આવા લીધા હોય તો આમાંથી તો બની જાય AgCl, આની અંદરથી બની જાય Hg2Cl2, આમાંથી બની જાય PbCl2 અને આમાંથી બની જાય TlCl. તો નો હાલે. લખો, આ પોઈન્ટ નોટ કરો. જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ બનતા હોય ક્લોરાઇડના, એ બધા નો ચાલે. સોલ્ટ બ્રિજના હવે આપણે છે એ કેવું શું હોય તો લખી લીધું. હવે એના ફંક્શન લખી લો. ફંક્શન લખો, ફંક્શન્સ એટલે કામ શું કરે એમ. આ તો હું હોય એ લખ્યું, સોલ્ટ બ્રિજ કોને કહેવાય એ લખ્યું, પણ સોલ્ટ બ્રિજ કરે શું એમ એ તો લખવું પડે ને. બરાબર? તો સોલ્ટ બ્રિજના ફંક્શનની અંદર સૌથી પહેલું ફંક્શન કયું હતું આપણે યુઝ શું કામ કર્યું? લખો, ટુ મેન્ટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી. ટુ મેન્ટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી. વિદ્યુત ભારની તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે. ટુ મેન્ટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી. કેવી રીતે ન્યુટ્રાલિટી રાખે છે ભાઈ? ઇટ કનેક્ટ્સ ટુ સોલ્યુશન. લખો, ઇટ કનેક્ટ્સ ટુ હાફ સેલ. બે અર્ધકોષોને જોડવાનું કામ કરે છે ને. બે અર્ધકોષોને જોડવાનું કામ કરે. બરાબર? અર્ધકોષને રેડોક્સ કપલ પણ કહેવાય. કપલ જ કહેવાય ને. બરાબર? આવું ટેક્સ્ટ બુકમાં લખેલું છે, કપલ કહેવાય એમ. પણ રેડોક્સ કપલ કહેવાય. આગળ છે ક્રિયા વિશેષણ શબ્દ રેડોક્સ લખેલો છે, રેડોક્સ કપલ. નહીતર પાછા બીજા કપલમાં વ્યા જશે.
ચાલો, તો ઇટ કનેક્ટ્સ ટુ રેડોક્સ કપલ, બરાબર, હાફ સેલને જોઈન્ટ કરે. ત્રીજું એનું કામ છે એ શું છે લખો, ઇટ પ્રિવેન્ટ્સ liquid junction potential, liquid junction potential, liquid junction potential. આ liquid junction potential ની શું માથાકૂટ છે ભાઈ? એ આ ઓલી જ વાર્તા છે આખી કે અહીં આગળ તમે કનેક્ટ કરો અને આ બે નો હોય, KCl નો હોય તો SO4 અને Zn+2 ચાર્જ ને જવા નો દે, ની બધી વાત જ છે, બરાબર. પણ એને બોલાય લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. આ એક આખો અલગ ટાઈપનો વોલ્ટેજ છે, અંદર ઊંધો વોલ્ટેજ પ્રોડ્યુસ કરે. લિક્વિડ જંક્શન પોટેન્શિયલ એટલે રિવર્સ વોલ્ટેજ. જો ને અહીંયા આગળ આખું માઇનસ ને અહીંયા આગળ આખું પ્લસ. ખાલી યુટ્યુબ તમે ડૂબાડી દો તો લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ડેવલપ થાય, રિવર્સ વોલ્ટેજ. અને જો સોલ્ટ બ્રિજને તમે હટાવી દો તો વોલ્ટેજ 0 થઈ જાય, બરાબર છે. ઇફ સોલ્ટ બ્રિજ ઇઝ રિમૂવ્ડ, લખો, ઇફ સોલ્ટ બ્રિજ ઇઝ રિમૂવ્ડ, વોલ્ટેજ ડ્રોપ ટુ 0, વોલ્ટેજ ડ્રોપ ટુ 0, વોલ્ટેજ 0 થઈ જાય. સોલ્ટ બ્રિજ કાઢો ને એટલે કામ કરતો બંધ ભાઈ, બરાબર. જીવ જેવું કામ છે એનું, કાઢો એટલે મરી જાય, સીધો 0 થઈ જાય ડાયરેક્ટ. વોલ્ટેજ ડ્રોપ આઉટ કેટલો થઈ જાય? 0. આમ સેલ મસ્ત કામ કરતો હોય, એકદમ ચકાચક, એકદમ મસ્ત કામ કરતો હોય, વોલ્ટેજ આપતો હોય, જેવો સોલ્ટ બ્રિજ કાઢો એટલે સીધું ધાડ કરતું 0, સીધે સીધું, બરાબર છે. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કાઢો એટલે 1-2 મિનિટમાં તો પૂરું. માસ્ક જેવું કામ છે, ઓક્સિજન જેવું કામ છે. ઓક્સિજન જાય એટલે પૂરું, 2 મિનિટમાં મરી જાય. તો સોલ્ટ બ્રિજનું આવું કામ હતું. સેલ કેવી રીતે બનાવવાના શું હતું એની મેં તમને વાત કરી. કાલે હું હવે આખો લેક્ચર લઈશ ઇલેક્ટ્રોડ ઉપર અને ઇલેક્ટ્રોડના પોટેન્શિયલ ઉપર. કાલે આવી રીતે શરૂઆતના ભાઈ આમાં તમે એવું સમજી લેજો, શરૂઆતના 3-4 લેક્ચર છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાલનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આગળ તમને કાંઈ આવડશે નહીં. 1-2 લેક્ચર નહીં તમે ભરો ને આ પછી આગળનું ભેગું નહીં થાય આ. કારણ કે આમાં બધા એકદમ સિસ્ટમેટિક, ક્યારે શું લખવાનું, કેવી રીતે લખવાનું, કેમ કામ કરે. હવે આજ જે ન હોય ને પછી મરે સોલ્ટ બ્રિજમાં, એ મરે, ખબર ન પડે હું કામ KCl લેવાનો કે હું કામ KNO3 લેવાનો. ઓકે, આના MCQs તમને આપેલા છે મોડ્યુલની અંદર. ટોપિક હશે ઇલેક્ટ્રોલાઇટિક સેલ, તો સોરી ઇલેક્ટ્રોકેમિકલ સેલ, એમાં ગેલ્વેનિક સેલ વાળું કરી નાખવાનું હાથે. MCQ જોઈ લેજો, મેં જેટલા કરાવ્યા આ રીતના જ હશે બધા. ઓકે, એકાદ હોમવર્ક વધારે તમને આપું છું, તમે લોકો આની માટે સેલ બનાવતા આવજો. ચલો, રિપ્રેઝન્ટેશન આપી દઉં છું, જાતે છે એ સેલ બનાવજો. આમાં પછી ઓલું ઠપકારીને ન આવતા કે મેં સોલ્ટ બ્રિજમાં KCl લીધો, આમાં ન હાલે, ઓલો Ag નો થઈ ગયો એટલે, બરાબર. આમાં KNO3 લેવાય સોલ્ટ બ્રિજમાં. આ સેલ તમે લોકો બનાવીને આવશો ભાઈ. ચલો, ઓકે. આ બે સેલ ડ્રો કરીને આવશો, બેની કેમિકલ રિએક્શન લખીને લાવજો એનોડ અને કેથોડ ઉપર. રિપ્રેઝન્ટેશન ઉપરથી સેલ બનાવવાનો, એનોડ કેથોડ બધાએ રિએક્શન લખીને લેતા આવવાની છે, તો આગળનું કાલે કામ ચાલશે. કયા ઇલેક્ટ્રોલાઇટ યુઝ કરવાના, કયા નહીં કરવાના, ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ જ લેવાના છે, એ બધી વાત પણ તમને કરી દીધી. સોલ્ટ બ્રિજની વાત કરી દીધી. MCQ કરી દેવાના છે આ ટોપિકના, અને આ બે લખીને લેતા આવવાનું છે. આગળ કાલે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઉપર લેક્ચર આવશે, કોઈ ગેરહાજર ન રહેવું. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.